હેલો એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે એકમોના દશાંશ, ગુણકો અને ઉપગુણકના કોષ્ટક વિશે વિસ્તારથી ચર્ચા કરી. આજે આપણે દશાંશ પદ્ધતિ અને સાયન્ટિફિક ફોર્મ એટલે કે પ્રમાણિત રૂપ વિશે બી ચર્ચા કરવાના છે. આ જે દશાંશ પદ્ધતિમાંથી પ્રમાણિત સ્વરૂપ એટલે કે 10ના ઘાતાંકમાં કેવી રીતે આપણે લખી શકીએ તેના વિશેની આપણે ચર્ચા આજે કરવા જઈ રહ્યા છીએ. તો આ જે પદ્ધતિ છે એ પદ્ધતિ આપણે ધોરણ 11 અને 12ની અંદર વધારે પડતા પ્રમાણમાં યુઝ કરીશું કે જેથી આપણે દાખલાની અંદર અને એમસીક્યુની અંદર સરળતા લાવી શકીએ. હવે આપણે દશાંશ પદ્ધતિમાંથી પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે ફેરવી શકાય તેની આપણે ચર્ચા કરીએ. આ જે ફંડામેન્ટલ બાબત છે એ ફિઝિક્સ માટે ખૂબ જ અગત્યની છે, માટે ધ્યાનથી અહીં આ જે બાબતો છે તે શીખી લેવી કે જેથી આપણને દાખલામાં સરળતા રહે. અહીં પ્રમાણિત સ્વરૂપ એટલે ધારો કે એને સૂત્ર સ્વરૂપે લખીએ તો S ઇઝ ઇક્વલ ટુ ટી ઇન્ટુ 10⁻n. એટલે કે આપણા પાસે જે કોઈ બી રકમ હોય એને આપણે 10⁻n એટલે કે ઘાતાંક સ્વરૂપે લખી શકીએ છીએ. અને અહીં જે ટી છે એ ટીની કિંમત એ ઇન બિટવીન 1, 9 અને 1 અને 9 પણ છે. એટલે કે અહીં આપણે જે કોઈ બી કિંમત લખીશું એમાં 1 પોઈન્ટ, 2 પોઈન્ટ, 3 પોઈન્ટ એ રીતે લખી શકાય. અને આ ટીની કિંમત આપણે આ રીતે 1 અને 9ની વચ્ચે અને 1 અને 9 પણ લઈ શકીએ. તો આ સ્વરૂપમાં આપણે જ્યારે ફેરવીએ છીએ ત્યારે એ જે પદ છે એ ઘણું જ નાનું થઈ જાય અને એના લીધે આપણને દાખલામાં સરળતા રહે છે. તો સૌપ્રથમ આપણે જોઈએ જે પહેલો પોઈન્ટ છે કે 157.5 છે. હવે આપણે ટ્રેડિશનલ વાતો કરીએ કે નાના ધોરણોમાં આપણે ભણેલા છે કે ધારો કે આપણે આને 1.575 લખવું હોય તો આપણે 100 વડે એને ભાગવું પડે. પણ 100 વડે જો આપણે ભાગી નાખીએ તો 100 વડે ગુણવું પણ પડે અને તેથી આપણે અહીં 1 પોઈન્ટ લખવું હોય તો 1.575 ઇન્ટુ અહીં 100 થશે. કારણ કે આપણે 157.5 ડિવાઇડેડ બાય 100 કીધું, એનો જવાબ મળે છે 1.575 ઇન્ટુ 100. માટે જો અહીં લખીએ તો ઇઝ ઇક્વલ ટુ 1.575 અને આપણે 10⁻². તો તમે જોઈ શકો છો કે અહીં આ જે રકમ છે એ 157.5 હતું, એને આપણે આ ઘાતાંક સ્વરૂપમાં આ રીતે લખી શકાય. અહીં કહેવાનો મતલબ એક જ છે કે જ્યારે આંકડાઓ ઘણા જ મોટા હોય અને જો ગુણાકાર જો થતો હોય તો ત્યારે એ ઘણા બધા મોટા આંકડાઓમાં રૂપાંતરિત થઈ જાય છે. પરંતુ જો આપણે આને ઘાતાંક સ્વરૂપમાં જો ફેરવી દઈએ તો એ ગુણાકાર ઘણો જ નાનો થઈ જાય છે. તો આ રીતે આપણે કરી શકાય. બીજો જોઈએ દાખલો કે અહીં 28935.92 આપેલ છે. તો આપણે પહેલા આ જે બાબતો છે એને જોઈ લઈએ કે કેવી રીતે આપણે કરતા હતા અને ત્યારબાદ આપણે જોઈશું કે આપણે ટ્રિકીલી કેવી રીતે એને ઇઝીલી કેવી રીતે આપણે જોઈ શકાય. તો અહીં તમે જોઈ શકો છો કે મારે 2.893592 લખવું હોય તો મારે અહીં 10000 વડે ભાગવું પડે, પણ એટલા વડે જ પછી અહીં ગુણવું બી પડે. માટે જો આપણે આ પદને જો અહીં 10,000 વડે જો ભાગી દઈએ તો અહીં 2.893592 મળે છે અને ઇન્ટુ આ જેમનું તેમ 10,000 લખીએ. માટે ઇઝ ઇક્વલ ટુ 2.893592 ઇન્ટુ 10⁻4 થશે. તો આ રીતે આપણે અહીં
ટ્રેડિશનલી લખી શકાય. હવે ત્રીજો પોઈન્ટ લખીએ તો તમે જોઈ શકો છો 5, 7, 8, 9 છે. હવે પોઈન્ટ જો મારે અહીં 5 પોઈન્ટ લખવું હોય તો અહીં 1000 વડે ભાગવું પડે અને 1000 વડે ગુણવું પડે. તો ઇઝ ઇક્વલ ટુ અહીં 5.789 થશે ઇન્ટુ આ 1000ની જગ્યાએ 10⁻³ લખાશે. માટે આ રીતે આપણે ટ્રેડિશનલી ગુણાકાર કરીને આપણે મેળવી શકાય છે. અહીં આપણે લખીએ તો ચોથો પોઈન્ટ લખીએ તો 39.8129 છે. માટે જો અહીં 3 પોઈન્ટ લખવું હોય તો 10 વડે ભાગવું પડે અને 10 વડે ગુણવું પડે. સો ઇઝ ઇક્વલ ટુ 3.98129 ઇન્ટુ આપણે 10⁻1 લખાય. તમે અહીં જોઈ શકો છો કે આ બધા જ પોઈન્ટોની અંદર આપણે આ રીતે લખવું પડે છે કે જેટલા વડે આપણે ભાગીએ છીએ એટલા વડે ગુણવું પડે છે. માટે આ ટ્રેડિશનલ રીત થઈ જશે. હવે જો આના ઉપરથી એક વાત આપણે જો સરળતા માટે નોંધી લઈએ તો શું કહી શકાય કે ધારો કે આ એક સ્ટેપ છે તો એને આપણે ડાયરેક્ટ પણ લખી શકીશું. કે કેવી રીતે લખાશે તો દશાંશ ચિહ્ન આટલે છે. હવે જો ધારો કે આપણે 8.3956 લખવું હોય તો આપણે આ દશાંશ ચિહ્નને ડાબી બાજુ આ તરફ તમે જોઈ શકો છો આ તરફ આપણે 1 અને આ 2 સ્ટેપ ખસેડવું પડે. એટલે કે જો મારે અહીં 8.3956 લખવું હોય તો કેટલા સ્ટેપ ડાબી બાજુ ખસે છે 1 અને 2. તો ઇન્ટુ આપણે ડાયરેક્ટ લખી શકીએ 10⁻² લખાશે કે દશાંશ ચિહ્ન જ્યારે ડાબી બાજુ જેટલા સ્ટેપ ખસે છે તો તેટલો ઘાત અહીં લખાશે. માટે અહીં આપણે 8.3956 ઇન્ટુ 10⁻² લખાશે. અહીંયા પણ તમે ડાયરેક્ટ લખી શકો. જોઈ શકો છો કે અહીંયા ધારો કે પોઈન્ટ અહીંયા ગણાશે. હવે અહીં 1, 2 અને 3 પોઈન્ટ અહીં ખસવું પડે જો 5 પોઈન્ટ લખવું હોય તો 5.789 ઇન્ટુ અહીં 1, 2 અને 3 માટે ડાયરેક્ટ આપણે 3 પોઈન્ટ લખી શકાય. અહીંયા પણ આ દશાંશ ચિહ્ન અહીંયા છે અને એને જો અહીં આપણે 3 પોઈન્ટ લેવું હોય તો અહીં 3.98129 ઇન્ટુ 10⁻1 તમે જોઈ શકો છો. તો અહીં કોઈ પણ જેટલા સ્ટેપ આપણે ડાબી બાજુ ખસીએ છીએ ધારો કે આને આવી રીતે પણ લખી શકાય 83.956 પણ લખાશે. પરંતુ તમે અહીં જો 83 પોઈન્ટ લખશો તો અહીં શું થશે એક જ સ્ટેપ ખસેલું છે માટે તમે અહીં 10⁻1 લખવું પડશે. એટલે કહેવાનો અર્થ એમ જ છે કે અહીં જો દશાંશ ચિહ્ન જો ડાબી બાજુ જેટલા સ્ટેપ ખસે એટલો ઘાત અહીં પ્લસ થશે. દાખલા તરીકે હવે અહીંયા જોઈ લઈએ તો તમે જોઈ શકો છો દશાંશ ચિહ્ન અહીંયા ગણાશે. માટે અહીં આપણે 1.5 લખવું હોય 1.5697 લખવું હોય તો અહીં 1, 2, 3 અને 4 સ્ટેપ આપણે આ તરફ ડાબી બાજુ ખસેલ છે માટે 1.5697 ઇન્ટુ 10⁻4 લખાશે. મારે કહેવાનો મતલબ એક જ છે કે અહીં ટ્રેડિશનલ જે રીત છે એની જગ્યાએ અહીં સરળતાથી આપણે લખી શકીએ. હવે અહીં આપણે જોઈએ તો 29353.8 છે. હવે દશાંશ ચિહ્ન આટલે છે અને ધારો કે દશાંશ ચિહ્ન અહીંયા 2 પોઈન્ટ લેવું છે તો અહીં કેટલા સ્ટેપ ખસવા પડશે 1, 2, 3 અને 4 સ્ટેપ માટે અહીં પણ લખાશે 2.93538 ઇન્ટુ 10⁻4 લખાશે. આમ આપણે આ બધા પદોને ઇઝી કરી શકાય. હજુ એક લઈ લઈએ તો 7295.7 ઇન્ટુ 10⁻4 જે આપેલી કિંમત છે અહીં 10⁻4. પરંતુ હવે જો આપણે અહીં આ દશાંશ ચિહ્નને જો ધારો કે અહીંયા 7 પોઈન્ટ કરવું હોય તો શું થશે 7.2957 ઇન્ટુ અહીં કેટલા સ્ટેપ ખસે છે 1, 2 અને 3 સ્ટેપ ડાબી બાજુ ખસીએ છે માટે 10⁻3 થશે. એટલે કે અહીં 10⁻3 આપણને
મળે છે ઇન્ટુ આ જે 10⁴ છે તે તો તેમના તેમ થયા. હવે અહીં આધાર સરખા છે માટે ઘાતનો સરવાળો થશે. અહીં 3 છે, અહીં 4 છે માટે અહીં 7 થશે. માટે અહીં ઇઝ ઇક્વલ ટુ 7.2957 ઇન્ટુ 10⁷ થશે. આ રીતે અહીં આપણે સરળતાથી કામ કરી શકાય, કારણ કે આ જે પદ છે એ ઘણું જ નાનું થઈ જશે અને ઘાતાંક સ્વરૂપમાં આપણે આ રીતે દર્શાવી શકાય. આગળ વાતો કરીએ તો અહીં 2981.2 છે માટે દશાંશ ચિહ્નને ડાબી બાજુ આપણે 1, 2 અને 3 સ્ટેપ ખસેડવાના છે. માટે અહીં 2.9812 ઇન્ટુ આ 10⁻³ થયું અને ઇન્ટુ આ 10⁻⁻4 તેમનું તેમ લખેલ છે. હવે તમે જોઈ શકો છો કે અહીં આધાર સરખા ઘાતનો સરવાળો તો અહીં +3 છે અને -4 છે માટે બાકી શું રહેશે? -1 માટે 10⁻⁻1 લખાશે. માટે 2.9812 ઇન્ટુ 10⁻⁻1 થશે. હવે બીજી એક વાત જોઈ લઈએ તો 1.23.56 ઇન્ટુ 10⁻² છે. હવે દશાંશ ચિહ્નને આપણે 2 સ્ટેપ ડાબી બાજુ ખસેડીએ છીએ આમ માટે 1.2356 ઇન્ટુ 10⁻² થશે 2 સ્ટેપના અને ઇન્ટુ આ 10⁻² તેમનું તેમ છે માટે આ 10⁻² અને આ +2 એટલે કેન્સલ આઉટ થશે. અહીં સરવાળો બી કરીશું તો 10⁻0 થશે અને 10⁻0 એટલે 1 થશે. માટે અહીં ઇઝ ઇક્વલ ટુ 1.2356 આપણને જવાબ મળશે. આમ આપણે અહીં આ જે રકમો છે એ રકમોને આપણે અહીં નાની રીતે લખી શકાય. હવે દશાંશ પદ્ધતિમાંથી પ્રમાણિત સ્વરૂપની ચર્ચા કરીએ. પણ ધારો કે આવી કોઈ રકમ આપેલી હોય તો એને ઘાતાંક સ્વરૂપે કેવી રીતે આપણે લખી શકીએ? તો અહીં જે દશાંશ ચિહ્ન છે અહીંયા છે. હવે જો આપણે 1 પોઈન્ટ લખવું હોય કે અહીં 1.3956 લખવું હોય તો આપણે જાણીએ છીએ કે અહીં આપણે 10 વડે ગુણવું પડે અને 10 વડે ભાગવું પડે. જો આપણે 10 વડે જો અહીં ગુણી દઈએ તો આપણે 1.3956 લખી શકાય. માટે અહીં જોઈ શકાય છે આ આપણે એક ટ્રેડિશનલ વાત કરી રહ્યા છે કે જે આપણે નાના ધોરણમાં આગળ કીધું તે પ્રમાણે જોતા હતા, આ રીતે કરતા હતા. પણ હવે સરળ રીત પણ આપણે જોઈ લઈએ કે જેના લીધે સરળતા મળે આપણને. તો અહીં આપણે જોઈ શકાય છે કે અહીં દશાંશ ચિહ્નને જો જમણી બાજુ એક તરફ ખસીએ છીએ તો અહીં ઇન્ટુ 10 કરીએ તો અહીં 1.3956 મળે છે અને છેદમાં તો 10⁻1 છે જ માટે અહીં 1.3956 ઇન્ટુ હવે આ 10⁻1 છેદમાં છે એને અંશમાં લાવીએ તો 10⁻⁻1 થઈ જશે. હવે એક બીજી રકમ જોઈએ કે 0.0008956 છે. હવે જો આપણે અહીં 8.9563 લખવું હોય તો આપણે અહીં 10,000 વડે ગુણવું પડે અને એ જ રીતે 10,000 વડે ભાગવું પણ પડે. તો અહીં આપણે લખી શકીએ ઇઝ ઇક્વલ ટુ 8.9563. આ બેનો ગુણાકાર કરીએ તો અહીં 8.9563 મળે અને આ જે છે એને આપણે 10⁻4 લખી શકીએ છીએ. હવે આ 10⁻4 છે એને જો અંશમાં લઈ જઈએ તો -4 થઈ જશે માટે આવું લખાશે 8.9563 ઇન્ટુ 10⁻4 લખાશે. તમે અહીં જોઈ શકો છો કે લાસ્ટ ટાઈમ આપણે જે વાતો કરી તેમાં
આપણે ડાબી બાજુ દશાંશ ચિહ્ન ખસતું હતું તો ઘાત આપણને પ્લસ મળતા હતા, પરંતુ જ્યારે આપણે જમણી બાજુ જેટલા સ્ટેપ આપણે ખસીએ છીએ તો તેટલા ઘાત અહીં ઋણ મળે છે. તમે જોઈ શકો છો આ પહેલા દાખલાની અંદર પણ કે અહીં દશાંશ ચિહ્ન એક સ્ટેપ અહીં ખસે છે, માટે 10⁻⁻1 થયું. અહીં તમે જોઈ શકો છો આ દશાંશ ચિહ્ન અહીંયા છે. હવે 1 2 3 અને 4, જો 4 સ્ટેપ અહીં ખસે છે તો અહીં આપણે ડાયરેક્ટ 10⁻⁴ લખી શકાશે. આમ કન્ક્લુઝન પર જો આવવું હોય તો એમ કહી શકાય કે જ્યારે દશાંશ ચિહ્ન એ જો ડાબી બાજુ ખસે છે ત્યારે આપણને જે ઘાતાંક મળશે એ પ્લસ મળે છે, પણ જો દશાંશ ચિહ્ન એ જમણી બાજુ ખસે છે ત્યારે આપણે એમ કહી શકાય કે જે ઘાતાંક મળશે એ માઇનસ મળશે. એક હજુ જોઈ લઈએ તો 0.00125667. તો અહીં આપણે જો 1.2567 લખવું હોય તો અહીં 1000 વડે ગુણવું પડે અને 1000 વડે ભાગવું પડે. હવે આ બેનો ગુણાકાર કરીએ ઉપર અંશમાં તો 1.2567 મળે છે ઇન્ટુ અહીં 10⁻³ લખાશે. માટે આને જો ઘાતાંક જે છે અંશમાં લઈ જઈએ તો ઘાતાંક -3 થઈ જશે. માટે અહીં 1.2567 ઇન્ટુ 10⁻³ લખાશે. તો આમ આપણે અહીં કન્ક્લુઝન પર આવી શકીએ કે જ્યારે દશાંશ ચિહ્ન એ જમણી બાજુ ખસે છે જેટલા સ્ટેપ અહીં જો 1 2 અને 3 સ્ટેપ ખસે છે ત્યારે એનો ઘાતાંક જે છે એ -3 આવે છે. હવે જો ધારો કે એવું પણ બની શકે કે જો ધારો કે આ દશાંશ ચિહ્ન છે એને જો ધારો કે આપણે 1 2 3 4 એટલે કે 12.567 લખવું હોય તો લખી શકીએ, પરંતુ ત્યારે આ જે દશાંશ ચિહ્ન છે એ દશાંશ ચિહ્ન અહીંયા 1 2 પર આવે છે, એટલે કે અહીં આપણે દશાંશ ચિહ્નો કેટલા ખસેડેલા કહેવાશે 1 2 3 અને 4. માટે જો અહીં લખી શકીએ કે 12.567 ઇન્ટુ 10⁻⁻4 લખાશે. કહેવાનો મતલબ એક જ છે કે અહીં જ્યારે દશાંશ ચિહ્ન જમણી બાજુ જેટલા સ્ટેપ ખસશે તેટલા સ્ટેપ આપણે અહીં માઇનસ ઘાતમાં લખવા પડશે. બરાબર. તો અહીં આ રીતે આપણે સરળતા લાવી શકીએ. જોઈએ વધારે બીજા બી કે અહીં 0.00218 આપેલ છે. હવે સરળતાથી આપણે લખી શકીશું દશાંશ ચિહ્ન અહીંયા છે, એને 2 પોઈન્ટ લેવું હોય તો અહીં 1 2 અને 3 સ્ટેપ આપણે જમણી બાજુ ખસીએ છીએ, માટે ડાયરેક્ટ લખાશે 2.18 ઇન્ટુ 10⁻⁻3. તો આમ હજુ એક લખીએ કે અહીં 0.03128 માટે અહીં પોઈન્ટ પછી આપણે 1 અને 2 સ્ટેપ આગળ જમણી બાજુ ખસીએ છીએ, માટે દશાંશ ચિહ્ન 3.128 થશે ઇન્ટુ 10⁻² લખાશે. હવે અહીં બીજી એક રકમ જોઈએ તો 0.000823. સો અહીં 8 પોઈન્ટ જો લેવું હોય તો અહીં 1 2 3 અને 4 સ્ટેપ આપણે જમણી બાજુ ખસીએ, માટે 8.123 ઇન્ટુ 10 કેટલા લખાશે -4. હવે આ જે કિંમતો છે એ કિંમતોમાં જો કોઈ બીજી કિંમત આપણને ઘાતાંક સ્વરૂપમાં પણ આપેલી હોય ત્યારે શું કરવાનું આગળ પણ આપણે જોયું છે. તો અહીં જ્યારે 0.003956 ઇન્ટુ 10⁻⁴ રકમ આપેલી છે. હવે સૌપ્રથમ આપણે 3 પોઈન્ટ કરીશું. તો 3 પોઈન્ટ લખવા માટે અહીં દશાંશ ચિહ્નને આ રીતે 1 2 અને 3 સ્ટેપ આપણે અહીં ખસેડીએ છીએ, માટે સૌપ્રથમ આવી રીતે લખાશે 3.956 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 10⁻⁴ થશે. જે અહીં 10⁻⁴ છે તે જ અહીં લખેલ છે.
માટે અહીં 3.956. હવે અહીં આધાર સરખા છે તો ઘાતનો સરવાળો કરવો પડશે. અહીં -3 છે અને +4 છે, માટે બાકી રહેશે 1, માટે અહીં 10⁻1 રહેશે. સો 3.956 ઇન્ટુ 10⁻1 થશે. હવે આ રકમને જોઈએ તો અહીં 0.4 ટાઈમ્સ 0 21895 આપેલ છે ઇન્ટુ 10⁻6 છે. હવે તમે જોઈ શકો છો કે અહીં આપણે જો દશાંશ ચિહ્ન 2 અહીંયા 2 પછી લાવવું હોય એટલે કે જમણી બાજુ જ ખસેડીએ છીએ, પણ અહીં 5 સ્ટેપ છે, 1 2 3 4 અને 5. તો દશાંશ ચિહ્નને જો આપણે અહીં 2.1895 લખવું હોય તો ઇન્ટુ 10⁻5 લખવું પડશે. માટે 2.1895 ઇન્ટુ 10⁻5 ઇન્ટુ 10⁻6 તો છે તેમનું તેમ, માટે 2.1895 ઇન્ટુ 10⁻11 થશે, કારણ કે અહીં -5 અહીં -6 માટે -11 થશે. હજુ આપણે જોઈએ તો અહીં 0.001235 ઇન્ટુ 10⁻3 છે. હવે જો 1 પોઈન્ટ લખવું હોય તો 1.235 લખવું હોય તો અહીં લખાશે 1.235 ઇન્ટુ જમણી બાજુ આપણે જેટલા 3 સ્ટેપ 1 2 અને 3 સ્ટેપ ખસીએ છીએ માટે 10⁻3 થશે, અને આ 10⁻3 તેમનું તેમ, માટે અહીં જો સરવાળો કરીએ તો -3 + 3 = 0. સો 10⁻0 = 1 થશે, માટે અહીં 1.235 લખાશે. એ જ રીતે આપણે આ રકમોમાં પણ જોઈ શકાય, એટલે કે અહીં છેલ્લે એક જોઈ લઈએ તો 0.12895 ઇન્ટુ 10⁻5 છે. સો અહીં એક સ્ટેપ જો આપણે આ રીતે ખસીએ, અહીં આ રીતે જો ખસીએ એટલે 1 પોઈન્ટ લખવું હોય તો 1.2895 ઇન્ટુ 10⁻1, એટલે કે એક સ્ટેપ એટલે 10⁻1 લીધું ઇન્ટુ 10⁻5 તો છે તેમના તેમ, માટે હવે 10⁻5 છે અને 10⁻1 સો 10⁻4 રહેશે, માટે થશે 1.2895 ઇન્ટુ 10⁻4 થશે. તો આ રીતે આપણે આ જે આપણા પાસે આપેલ રકમ હોય એને આપણે સરળતાથી લખી શકાય. અહીં એક કન્ક્લુઝન પર આપણે આવી શકીએ કે જ્યારે દશાંશ ચિહ્ન ને જો આપણે ડાબી બાજુ જેટલા સ્ટેપ ખસેડીએ તેટલા ઘાત અહીં પ્લસ મળે છે, અને જ્યારે દશાંશ ચિહ્નને જમણી બાજુ આપણે જેટલા સ્ટેપ ખસેડીએ છીએ તેટલા ઘાત આપણને અહીં માઇનસ મળે છે. તો આ રીતે આપણે અહીં સરળતા લાવી શકાય. બીજી એક વાત, અત્યારે આપણે પ્રમાણિત સ્વરૂપની જ વાત કરી છે, માટે 1 પોઈન્ટ 2 પોઈન્ટ 5 પોઈન્ટ 7 પોઈન્ટ 9 પોઈન્ટ એમ જ લેવાનો પ્રયત્ન કીધો છે, પણ આપણે 12 પોઈન્ટ 30 પોઈન્ટ ગમે તે બે સ્ટેપ પછી પણ લાવી શકીએ. પરંતુ એક વસ્તુની કાળજી રાખવી કે તમે દશાંશ ચિહ્નને ડાબી બાજુ જેટલા સ્ટેપ ખસેડો છો તેટલા ઘાત 10⁻+ થશે, અને જો દશાંશ ચિહ્નને જમણી બાજુ જેટલા સ્ટેપ ખસેડશો તેટલા 10⁻⁻ થશે. આ એક અગત્યની બાબત છે, અને દાખલાની અંદર એનો વધારે પડતો ઉપયોગ આવે છે, અને તેથી આ જે આપણું લેક્ચર છે એ લેક્ચરને અને આ જે આપણા પાસે જે ટોપિક છે એને બરાબર સમજી લેવું અને એનો આપણે ઉપયોગ કરીશું. હવે આ બધા જે ઘાતાંક સ્વરૂપમાં જે આપણે લખેલ છે એનો સરવાળો અને બાદબાકી કેવી રીતે થાય એની સમજૂતી પણ આપણે લઈ લઈએ. કારણ કે ઘણીવાર આપણે એ સરવાળા બાદબાકી તો જાણીએ છીએ,
પરંતુ સાદા સરવાળા અને સાદા બાદબાકી આપણે કરી શકીએ, પરંતુ ઘાતાંક સ્વરૂપમાં હોય તો આપણે એ સરવાળા બાદબાકી કેવી રીતે થાય તેની પણ આપણે થોડી ચર્ચા કરીએ. હવે રકમો જો ઘાતાંક સ્વરૂપમાં આપેલી હોય તો સરવાળા અને બાદબાકી કેવી રીતે થાય તે જોઈએ. તો અહીં એક રકમ આપેલ છે 2.7185 into 10⁴ plus 3.1878 into 10⁴ છે. તમે જોઈ શકો છો કે અહીં જે ઘાતાંક આપેલા છે એ બંને પદની અંદર સમાન છે, અને જ્યારે સમાન હશે ત્યારે આ જે સરવાળો કે બાદબાકી હશે એ સરળ રહેશે. દાખલા તરીકે આપણે એમ કહી શકાય કે આ 10⁴ બંને પદોમાંથી આપણે કોમન લઈએ છીએ અહીં, અને ત્યારબાદ પદ રહી જશે 2.7185 પ્લસ અહીં 3.1875 રહેશે, જે સાદો સરવાળો થઈ જશે. હવે આ જે બંને પદનો જો સરવાળો કરીએ તો આપણને મળશે 5.9063 into 10⁴ થશે. તમે અહીં જોઈ શકો છો કે જ્યારે ઘાતાંક અહીં સરખા છે ત્યારે આ સરવાળો ઇઝી થઈ શકે છે. એ જ રીતે બીજી એક રકમ લઈએ તો 7.8956 into 10⁸ પ્લસ 1.2356 into 10⁸ છે. અહીંયા પણ તમે જોઈ શકો છો કે 10⁸ આપેલા છે ને અહીંયા પણ 10⁸ આપેલ છે, તો આપણે ઇઝીલી 10⁸ કોમન લઈ લઈશું અને આ બંને પદોનો સરવાળો થશે, એટલે કે 7.8956 પ્લસ 1.2356 થશે. તો આ બેનો સરવાળો કરીએ તો અહીં મળશે આપણને 9.1312 into આ 10⁸ તેમના તેમ. આમ ઇઝી કરી શકાશે, કારણ કે અહીં ઘાતાંક કેવા છે, સરખા છે. પરંતુ જો આપેલ રકમમાં જો ત્રીજી રકમ જોઈએ તો અહીં ઘાતાંક આપણને અલગ અલગ આપેલા છે, ત્યારે જે આપણે આ જે અત્યારે સાદી રીતે જે કોમનની વાતો કરી એ રીતે અહીં કરી શકાશે નહીં. તો શું કરવું પડશે કે સૌ પ્રથમ આપણે આ જે ઘાતાંક છે અહીં 10⁶ છે અને આ પદમાં 10⁵ છે, તો તમે કોઈ પણ આ ઘાતાંકોને તમે સરખા કરવા પડશે. દાખલા તરીકે અહીં આપણને 10⁶ છે, તો બંને પદોને આપણે 10⁶માં ફેરવી દઈએ. તો અહીં પહેલું જે પદ છે 8.9215 into 10⁶ છે પ્લસ 93.56 into 10⁵ છે. તો અહીં ઇઝ ઇક્વલ ટુ 8.9215 into 10⁶ થયો. હવે જો દશાંશ ચિહ્ન અહીં આપેલ છે, જો એક ઘાત ઉમેરવો હોય તો આપણે જાણીએ છીએ કે ધન હોય, જો ઘાતને જો પ્લસ કરવો હોય તો ડાબી બાજુ ખસેડવું પડશે, અને જો ઘાત માઇનસ કરવો હશે તો જમણી બાજુ એને ખસેડવું પડે. તો આપણે આ દશાંશ ચિહ્નને જો અહીંયા એક સ્ટેપ જો ખસેડી લઈએ, અહીં 10⁵ છે, એક સ્ટેપ ખસેડીએ તો 10⁶ થઈ જશે. માટે જો અહીં દશાંશ ચિહ્નને એક સ્ટેપ ડાબી બાજુ ખસેડીએ તો આપણે 9.356 લખાશે, અને ઇન્ટુ આ એક સ્ટેપ લખ્યું છે માટે 10⁻1 લખાશે, અને ઇન્ટુ આ 10⁵ તેમનું તેમ રહેશે. માટે હવે આ જે પદ છે એમાં 10⁻1 ઇન્ટુ 10⁵ સો 10⁶ થશે. આમ અહીં આ પદ હવે 9.356 ઇન્ટુ 10⁶ થયું. માટે હવે બંને જે પદો છે એમાં ઘાતાંક સરખા થઈ ગયા, અને આ બંને ઘાતાંક સરખા થયા એટલે ઉપર જોયું તે મુજબ આપણે અહીં 10⁶ કોમન લઈ લીધું, અને હવે 8.9215 પ્લસ અહીં 9.356 નો સરવાળો કરવો પડશે, અને એ સરવાળો અહીં 18.277
5 ઇન્ટુ 10⁶ થશે. હજુ પણ આપણે જો ધારો કે અહીં દશાંશ ચિહ્ન આટલે છે, એની જગ્યાએ ડાબી બાજુ જો ખસેડવું હોય એક સ્ટેપ, તો અહીં આપણે 1.82775 લખાશે, પરંતુ અહીં એક ઘાત ઉમેરવો પડશે એટલે કે 10⁻1 થશે. જો અહીં 10⁻1 લખીએ અને આ 10⁶ એટલે જવાબ આવશે 10⁻7. તો આ રીતે આપણે આ જે પદો છે એ પદોનો સરવાળો કરી શકાય. હવે આ જે પદ છે એમાં આપણે 10⁶ ઘાત કરેલ છે, પરંતુ જો આપણે 10⁵ ઘાત પણ બંનેમાં કરી શકાય, અને એ રીતે જો આપણે કરીએ તો પણ આપણે જે જવાબ હશે તે એક સરખો હશે. તો એની બીજી રીત પણ જોઈ લઈએ. તો અહીં જે આપેલ રકમ છે તે 8.9215 ઇન્ટુ 10⁶ પ્લસ 93.56 ઇન્ટુ 10⁵ જે આ રકમ જ છે. હવે અહીં 10⁶ છે અને અહીં 10⁵ છે. જો ધારો કે આપણે ઘાતાંક બંનેમાં 10⁵ કરવા હોય તો શું કરવું પડશે? અહીં એક બાદ કરવું પડશે. જો 10⁶ -1 એટલે કે એક જો બાદ કરવું હોય તો આ દશાંશ ચિહ્ન છે એને જમણી બાજુ આપણે આ તરફ ખસેડીએ અને એક સ્ટેપ ખસેડીએ એટલે એક ઘાત માઇનસ થશે. માટે અહીંયા આ રીતે લખાશે, જુઓ 89.215 ઇન્ટુ અહીં એક સ્ટેપ ખસેલ છે આ, અને એટલા માટે 10⁻1 અને ઇન્ટુ આ 10⁶ તો તેમના તેમ જ છે, અને પ્લસ આ પદ તેમનું તેમ 93.56 ઇન્ટુ 10⁵ થશે. માટે હવે શું થશે? તો 89.215 ઇન્ટુ 10⁵ થઈ ગયું, કારણ કે અહીં 6 છે, અહીં -1 છે, માટે 10⁵ થશે, પ્લસ 93.56 ઇન્ટુ 10⁵ થયું. હવે ઇઝી થઈ જશે, 10⁵ અહીં 10⁵ એને કોમન લઈ લીધા અને આ બે પદનો સરવાળો જે અહીં આપેલ છે. તો 89.215 પ્લસ 93.56 કરીએ તો અહીં આપણને મળશે ઇઝ ઇક્વલ ટુ 182.775 ઇન્ટુ આ 10⁵ થશે. હવે દશાંશ ચિહ્ન અહીંયા છે, એને આપણે ધારો કે અહીંયા લાવવું છે, એટલે કે અહીં જો 1.82775 લખવું હોય તો આપણે જાણીએ છીએ ડાબી બાજુ આ ખસે છે, જુઓ તો 10 કેટલા થશે? 2 ઘાત થશે, અહીં ઇન્ટુ 10⁵ થશે. માટે અહીં 10⁻2 અને 10⁵ માટે અહીં 10⁻7 થશે. ઇઝ ઇક્વલ ટુ લખીએ તો 1.82775 ઇન્ટુ 10⁻7 થશે. તો આ રીતે આપણે અહીં મેળવી શકાય. તમે જોઈ શકો છો કે આ કિંમત અને આ કિંમત સમાન છે. અહીં કહેવાનો ઇન્ટેન્સ એક જ છે કે જ્યારે પણ સરવાળા કે બાદબાકી કરવામાં આવે ત્યારે કાળજી એટલી રાખવાની કે ઘાતાંક બંને પદોના સમાન કરવા પડશે. હવે આપણે બાદબાકી વિશેની પણ વાતો કરીએ. હજુ એક રકમ જોઈએ તો 7.81356 ઇન્ટુ 10⁴ છે અને પ્લસ અહીં 0.002356 ઇન્ટુ 10⁻7 છે. અહીં 10⁴ છે અને અહીં 10⁻7 છે. માટે અહીં આ ઘાતાંક સરખા કરવા પડશે. તો ધારો કે આપણે 10⁴ કરી નાખીએ તો અહીં શું કરવું પડશે કે દશાંશ ચિહ્ન છે એટલે કે અહીંયા 10⁻³ કરવું પડશે. ઇટ મીન્સ કે અહીં 1, 2 અને 3 આ 3 સ્ટેપ આપણે જમણી બાજુ ખસીએ છીએ એટલે શું લખાશે? 2.356 ઇન્ટુ 10⁻³ લખાશે અને ઇન્ટુ 10⁻7. અત્યારે આપણે સમજૂતી માટે અહીં લખી રહ્યા છે, તમે અહીં ડાયરેક્ટ પણ 10⁴ લખી શકો છો. 10⁻7 - 3 ઇઝ ઇક્વલ ટુ 10⁴ થશે અને અહીં 2.356 મળશે. માટે આ જે પદ છે આ પદને આપણે આ રીતે લખી શકાય. હવે આગળની રીત મુજબ જ અહીં ઘાતાંક સરખા થઈ ગયા માટે કોમન લઈ લઈએ. 10⁴
અને ત્યાર પછી 7.81356 પ્લસ 2.356 નો સરવાળો થાય છે. અને આ જે સરવાળો છે એ 10.16956 ઇન્ટુ 10⁴ લખી શકાય. તમે આ પદ રવા દો તો પણ કોઈ વાંધો નથી, પણ જો પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો આ દશાંશ ચિહ્નને એક સ્ટેપ ડાબી બાજુ ખસેડવું પડશે. માટે અહીં 1.016956 ઇન્ટુ, હવે જો અહીં આપણે એક સ્ટેપ ડાબી બાજુ ખસેલ છે માટે 10⁻1 થશે. અહીં 10⁻1 ઇન્ટુ 10⁴ માટે અહીં 10⁵ થશે. તમે ડાયરેક્ટ પણ આ રીતે લખી શકો. કહેવાનો એક જ ઇન્ટેન્સ છે કે ડાબી બાજુ જ્યારે ખસીએ જેટલા સ્ટેપ તેટલા ઘાતાંક પ્લસ હશે, અને જમણી બાજુ જેટલા સ્ટેપ આપણે દશાંશ ચિહ્નને ખસેડીશું તેટલા ઘાતાંકના મૂલ્ય માઇનસ હશે. ચાલો બાદબાકી જોઈએ. હવે તો જે રીતે સરવાળો કીધો છે એ જ રીતે બાદબાકી પણ કરી શકાય. અહીં 8.156 ઇન્ટુ 10⁵ આપેલ છે, માઇનસ 2.129 ઇન્ટુ 10⁵. આ તો ઇઝી થશે કારણ કે ઘાતાંક અહીં આપેલ છે સરખા, માટે ઘાતાંક સરખા છે એને 10⁵ કોમન લઈ લીધા, અને અહીં 8.156 માઇનસ 2.129 બાદબાકી કરી દઈએ તો અહીં આપણને જવાબ મળશે 6.027 ઇન્ટુ આ 10⁵ થશે. તો આમ આપણે આ જે પદ છે એને એકદમ સરળ બનાવી શકાય. હવે એક બાદબાકી જોઈએ કે જેમાં ઘાતાંક જુદા છે. જો તમે જોઈ શકો છો આ પદની અંદર 79.8139 ઇન્ટુ 10⁴ છે, માઇનસ 13.1356 ઇન્ટુ 10⁵ છે. હવે અહીં 10⁵ છે અને 10⁴ થશે. જો તમે સાદી બાદબાકી કરવા જશે તો અહીં ભૂલ આવશે, અને તેથી પહેલું કામ અહીં ઘાતાંક સરખા કરવાનું છે. તો અહીં દશાંશ ચિહ્ન અહીંયા છે. જો 10⁴ જો અહીં 4 ઘાત કરવા હોય તો એક ઉમેરવું પડે, અને એક ઉમેરવાનું ઇટ મીન્સ કે અહીં દશાંશ ચિહ્નને આપણે એક સ્ટેપ જેટલું ડાબી તરફ ખસેડવાનું છે, તો જ આપણને અહીં 10⁻1 મળશે. માટે જો એક સ્ટેપ જો દશાંશ ચિહ્ન જો ડાબી બાજુ ખસે એટલે કે 1.31356 જો હોય થાય તો ઇન્ટુ 10⁴ થશે. આ રીતે હવે બંને પદની અંદર 10⁴ અને 10⁴ મળે છે, માટે એને કોમન લઈ લઈએ, અને ત્યારબાદ આ 79.8139 માઇનસ 1.31356 જો અહીં કરી દઈએ તો આપણા પાસે આન્સર રહેશે 78.50034 ઇન્ટુ આ 10⁴ થશે. હવે અહીં જો પ્રમાણિત સ્વરૂપ લખીએ તો અહીં પોઈન્ટને એક સ્ટેપ આમ ડાબી બાજુ ખસેડવો પડે એટલે એક ઘાત વધશે, એટલે અહીં 7.850034 ઇન્ટુ 10⁻1 અને આ 10⁻4 એટલે 10⁵ થશે. થોડી કાળજી રાખવી પડશે કે જેટલા સ્ટેપ તમે દશાંશ ચિહ્નને ડાબી કે જમણી બાજુ જ્યારે ખસેડો ત્યારે અહીં ઘાતાંકમાં પ્લસ અને માઇનસ કરવાનું ભૂલશો નહીં. હવે આ જે પદ છે એ જ પદને આપણે બીજી રીતે પણ કરી શકાય. દાખલા તરીકે 79.8139 ઇન્ટુ 10⁻⁴ અહીં 4 છે, અને માઇનસ 13.1356 ઇન્ટુ 10⁻⁵ અહીં 3 છે. હવે આપણે ઘાતાંક સરખા કરવા માટે અહીં 10⁻³ ના પદમાં લઈએ તો અહીં એક ઘાત ઓછો કરવો પડશે. હવે એક ઘાત ઓછો કરવાનો ઇટ મીન્સ કે દશાંશ ચિહ્નને જમણી બાજુ ખસેડવું પડશે, તો જ અહીં 10⁻⁻1 મળશે, તો એક ઘાત ઓછો થશે, અને તેથી અહીં આપણને 10⁻³ મળી જશે. તો અહીં એક સ્ટેપ આપણે અહીં દશાંશ ચિહ્નને ખસેડીએ તો શું બનશે? 798.139 ઇન્ટુ 10⁻⁻1, જે અહીં લખેલ નથી પણ 10⁻⁻1, અને આ 10⁻⁴ માટે અહીં 10⁻³ થઈ જશે, માઇનસ આ જેમ તેમનું તેમ જ 13.1356
ઇન્ટુ 10⁻³ થશે. હવે અહીં 10⁻³ છે, અહીંયા પણ 10⁻³ છે. એને જો આપણે કોમન લઈએ તો અહીં 798.139 માઇનસ 13.1356 લખાશે. હવે આ બાદબાકી જો કરીએ તો અહીં આપણને મળશે 785.0034 ઇન્ટુ આ 10⁻³ થશે. હવે દશાંશ ચિહ્નને જો ડાબી બાજુ ખસેડીને પ્રમાણિત સ્વરૂપમાં લખીએ તો તમે જોઈ શકો છો 2 સ્ટેપ 1 અને 2 સ્ટેપ ડાબી બાજુ ખસેડીએ માટે ઘાતાંક +2 થશે, માટે 7.850034 ઇન્ટુ અહીં જોઈ શકો છો 10⁻² ઇન્ટુ 10⁻³. હવે આ આધાર સરખા ઘાતનો સરવાળો થયો માટે 10⁻5 થશે. સો ઇઝ ઇક્વલ ટુ 7.850034 ઇન્ટુ 10⁻5 થશે, જે અહીં આ જે જવાબ છે એ જવાબ છે, તમે જોઈ શકો છો. માટે અહીં છેલ્લે એક વાત આપણે કહી શકાય કે તમે ઘાતાંક ગમે તે લઈ શકો, પરંતુ આ ઘાતાંકો સરખા કરવા પડશે અને ત્યાર પછી જો આપણે કિંમતો મેળવીએ તો તમે જોયું તે પ્રમાણે અહીં એ જવાબો સમાન જ મળશે. તો આ રીતે આપણે એક ફંડામેન્ટલ જે ફિઝિક્સ માટે ફંડામેન્ટલ છે, આપણા જે એકમ અને માપનના ચેપ્ટરની અંદર આપણે આ બધી જે બાબતો છે, ફંડામેન્ટલ બાબતો છે, એ બાબતો આપણને કામ આવવાની છે. એ ગણતરી વખતે તમારે વધારે પડતો એનો ઉપયોગ કરવાનો છે. તો આને વ્યવસ્થિત તૈયાર કરવું અને સમજી લેવું.